આઈએએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે। પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો ચુકાદો। જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત, અન્ય બે કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા છે। સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર, પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત। થોડીવારમાં કોર્ટ સંભળાવશે સજા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, પ્રદીપ શર્માની મુશ્કેલી વધી શકે છે? સરકારી જમીન પર દાબ અપાવવા બાબતે જે કેસ દાખલ થયો હતો, અત્યારે હાલ કેસની સુનાવણી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે। સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ સુનાવણી થઈ, જે દરમિયાન તેમને દોષિત ઠેરવવામાં આવે છે, પરંતુ 3 કેસની ટ્રાયલ જે છે તે એક સાથે ચાલતી હતી। તે પૈકીના એન્ટીકરપ્શન સુધોના જે કેસ છે તેમાં તેમને દોષિત ઠેરવવામાં આવે છે। હાલ તેમની વિરુદ્ધ તેમને કોઈ પણ પ્રકારનો જે વાંધો હોય તો વાંધાની રજૂઆત માટે તેમને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવ્યા છે। પરંતુ મહત્વનું કહી શકાય કે દોષિત જ્યારે ખેડૂત છે ત્યારે તેમના વિરુદ્ધ કેટલા સમયની કેદની સજા છે તે સંભળાવવાની બાકી છે। પરંતુ નવા કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે તે જોગવાઈમાં મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે અને જૂના કાયદા પ્રમાણે જોઈએ તો 7 વર્ષની સજાની જોગવાઈ છે। એટલે હવે કઈ કલમો હેઠળ તેમની વિરુદ્ધ તેમને એક્વિટલ એટલે કે દોષિત ઠેરવવામાં આવ્યા છે તે બાબતની સુનાવણી થશે અને થોડી ક્ષણોમાં કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરે, ત્યારબાદ તેમની વિરુદ્ધ કેટલા વર્ષની સજા જે છે તે જોવું રહ્યું। જી આપનો આભાર। બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જન આક્રોશ સભા પણ યોજાવાની છે। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે। ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન કરાયું છે। ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે। વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જન આક્રોશ સભામાં પહોંચશે। 350થી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે। બનાસકાંઠા વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત છે। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ છે। ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે, પરંતુ તેવું નથી થતું। વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ। ધાનેરાના અનેક ગામડામાં પણ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં તંત્રની રેડ। ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી છે। 50,000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે। જીપીસીબીએ 2 એકમોને ક્લોઝ નોટિસ ફટકારી છે। આરોપીઓ 120ના નામે 20 માઇક્રોનનું નિયમ વિરુદ્ધનું પ્લાસ્ટિક બનાવતા હતા। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચર હોય, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય, તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે। થશે અકળામણ। જી હા, આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે અને 2 દિવસ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે। જો કે 2 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે। 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। अभी पिछले जो 2-3 दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था, उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही थी और इसके साथ ही WD वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को, जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी। और अभी एक फ्रेश WD अप्रोच कर रहा है, जो अभी उसकी पोजीशन है 58 डिग्री से नॉर्थ लेटीट्यूड पे। और इस WD के पास होने के बाद मतलब आने वाले 2 दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी 2 से 3 डिग्री सेल्सियस, इसी WD का असर रहेगा। हिमालयन रीजन पे जो विंड प्रिवेल कर रही है वो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल कर रही है। આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાઈ રહી છે અસર। ઉત્તર
પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન, જ્યારે કે નલિયામાં સૌથી ઓછું 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया 10.6 डिग्री सेल्सियस.